તો મિત્રો બાકી રહી ગયેલું 16મું કાવ્ય પેજ નંબર 35 આપણે જોઈશું. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. આ હું ભોગું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. હવે જતા જતા શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર કરો. આજે દ્વારિકાનું રાજ્ય ભોગવું છું એ આ બ્રાહ્મણના પુણ્ય. કહે છે કે સ્ત્રીઓને કે તમે હવે તૈયારી કરો, પૂજાની સામગ્રી તૈયાર કરો. અને આજે દ્વારિકાનું રાજ્ય હું સુખ સાહેબી ભોગવી રહ્યો છું તે આ બ્રાહ્મણના પુણ્ય. આગળની પંક્તિમાં કહે છે, જે નમશે એના ચરણ ઝાલી રે, તે હું સહુ પે મુજને વાલી રે. તવ સ્ત્રી સૌ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે. કહે છે કે જે નમશે, જે આ સુદામાને નીચે નમીને પગે લાગશે, મને સૌથી વધારે વાલી લાગશે. આ સાંભળીને શ્રી કૃષ્ણની પાછળ જતી સ્ત્રીઓ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગે છે. આ પંક્તિમાં કહે છે કે શ્રી કૃષ્ણ કે જે સુદામાને પગે લાગશે નીચે નમીને, એ મને સૌથી વધારે વાલી લાગશે. આ સાંભળીને શ્રી કૃષ્ણની પાછળ જતી સ્ત્રીઓ પાછી ફરી અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગે છે. કહે માહો માહે વળી બાઈ રે, કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે. જેને હશે સાંભળ્યા સુસ્નેહ રે, હશે કંદર્પ કોટી તેની દેહ રે. માહો માહે એટલે કે અંદરો અંદર પૂછે છે. કંદર્પ કોટી એટલે કામદેવ. કોટી એટલે કે કરોડ. લેવ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે. બાય લોચનનું સુખ લેજે રે, આજે દિયરનું દર્શન કીજે રે. હવે કહે છે કે માહો માહો એટલે કે અંદરો અંદર સ્ત્રીઓ પૂછે છે. સ્ત્રીઓ અંદર અંદર પૂછે છે, ભાઈ શ્રી કૃષ્ણના આ ભાઈ કેવા હશે? જેને સાંભળ્યો સાથે સ્નેહ છે કે આ કેવા ભાઈ હશે જે આ કૃષ્ણ દ્વારકા નગરીના રાજા સાંભળ્ય સાથે આટલો બધો પ્રેમ છે. એનું શરીર કરોડ કામદેવ જેવું રૂપાળું હશે. એમ બધા કહે છે કે એનું શરીર કરોડ કામદેવ જેવું રૂપાળું હશે. એમ આ પંક્તિમાં કહે છે. સ્ત્રીઓ અંદર અંદર પૂછે છે, ભાઈ શ્રી કૃષ્ણના ભાઈ કેવા હશે? તેને સાંભળ્યા સાથે સ્નેહ છે, એનું શરીર કરોડ કામદેવ જેવું રૂપાળું હશે. લય પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે 16,000 રે. બાય લોચનનું સુખ લેજે રે, આજ દિયરનું દર્શન કીજે રે. કેવું સરસ કહે છે કે 16,000 સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ઊભી છે. પૂજાનો ઉપહાર એટલે કે ભેટ લઈને ઊભી છે. કેટલી સ્ત્રીઓ? 16,000 સ્ત્રીઓ ઊભી છે અને વાતો કરે છે. ભાઈ આજે દિયરનું દર્શન કરીને આપણી આંખોને સુખ આપીએ. કહે છે અંદર અંદર વાતો કરીને કે આપણે આજે દિયરનું દર્શન કરીને આપણી આંખોને સુખ આપીએ, આપણી આંખો ધન્ય થઈ જશે. એમાં પંક્તિમાં કહે છે કે 16,000 સ્ત્રીઓ પૂજાની સામગ્રી લઈને ઊભી છે અને વાતો કરે છે કે આજે આપણે દિયરનું દર્શન કરીને આંખોને સુખ આપીએ તો આપણી આંખો ધન્ય થઈ જશે. સુખજી કહે સાંભળ રાય રે, મૂકી દોટ તે દીન દયાલ રે. સુખજી કહે સાંભળ રાય રે, સાંભળ્યોજી મળવાને જાય રે. છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દીન દયાલ રે. હવે અહીંયા સુખદેવજી શું કહે છે? સાંભળ રાય એટલે કે રાજા. હે રાજા સાંભળ. સાંભળ્યોજી સુદામાને મળવા ગયા. સાંભળ્યો મળવાને જાય એટલે કે સાંભળ્યો સુદામાને મળવા ગયા. બિલાજી ઝડપથી છબીલાજી છૂટી ચાલ રે એટલે કે છબીલાજી ઝડપથી ચાલ્યા. પછી દીનદયાળે દોટ મૂકી. એટલે આ પંક્તિમાં કહે છે કે સુખદેવજી કહે છે, હે રાજા સાંભળ. સાંભળ્યોજી સુદામાને મળવા ગયા. છબીલાજી ઝડપથી ચાલ્યા અને પછી દીનદયાળે દોટ મૂકી. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે એટલે કે શ્રી કૃષ્ણએ સુદામાને જોયા. છૂટ્યા આંસુ શ્રાવણ ને રે, જુએ કૌતુક ચારે વર્ણ રે. ક્યાં આ વિપ્રને ક્યાં અશરણ શરણ રે.
અહીંયા શ્રી કૃષ્ણ શું કહે છે? સુદામાને જોવે છે અને છૂટ્યા આંસુ શ્રવણ નારે, એટલે કે શ્રાવણ માસમાં જે છાપરાના નીવામાંથી થતી વરસાદના પાણીની ધારા જેમ આંસુ વહેવા લાગ્યા. જેમ ચોમાસામાં આપણે છાપરા પરના નીવા પડે એવા શ્રી કૃષ્ણના આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અશરણ શરણ એટલે કે જેનો કોઈ આધાર ન હોય તેવું. અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણએ સુદામાને જોયા. શ્રાવણમાં છાપરાના નીવામાંથી પાણી પડે છે તેમ તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આ જોઈ ચારે વર્ણના લોકોને આશ્ચર્ય થયું. શું થયું? કૌતુક એટલે કે આશ્ચર્ય. ચારે બાજુના વર્ણના લોકોને આશ્ચર્ય થયું. ક્યાં આ વિપ્રને ક્યાં અશરણ શરણ એટલે કે વિપ્ર એટલે કે બ્રાહ્મણ, એટલે કહે છે કે આ બ્રાહ્મણને ક્યાં આ અશરણ શરણ ભગવાન એટલે કે જેનો કોઈ આધાર ન હોય તેવું. એમાં પંક્તિમાં કહે છે કે શ્રી કૃષ્ણ સુદામાને જોયા. શ્રી શ્રાવણ માસમાં જેમ પાણી પડે છે તેમ આંખમાંથી શ્રી કૃષ્ણના આંખમાંથી પાણી વહેવા માંડ્યું. આ જોઈ ચારે વર્ણના લોકોને આશ્ચર્ય થયું કે ક્યાં આ બ્રાહ્મણ અને ક્યાં આ અશરણ શરણ ભગવાન. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. હરી ઉઠ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા સાથે રે. હવે શું કહે છે કે આ બધું જોવા માટે આકાશમાં પણ વિમાનમાં બેઠેલા દેવો પણ જોવે છે. એટલે કે છે દેવો વિમાનમાં બેસીને આ દ્રશ્ય નિહાળી રહ્યા છે. શ્રી કૃષ્ણ ઋષિ સુદામાને પગે લાગ્યા. પ્રભુજી ઋષિને પાયે પડ્યા એટલે કે શ્રી કૃષ્ણ ઋષિ સુદામાને પગે લાગ્યા અને સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા. શ્રી કૃષ્ણે સુદામાને હૃદય સાથે ચાપ્યા. હૈડે લીધા એટલે કે હૃદય સાથે ચાપવું. એમાં પંક્તિમાં કહે છે કે તેઓ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ ઋષિ સુદામાને પગે લાગ્યા અને સુદામાએ હરિને હાથ પકડીને ઊભા કર્યા અને શ્રી કૃષ્ણએ સુદામાને હૃદય સાથે ચાપ્યા. ભુજ બંધન વાસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછી મુખ અનન્યો જુએ રે, હરિના આંસુ ઋષિજી લૂછે છે. અહીંયા ભુજ બંધન કહે છે કે ભુજ બંધન વાસા પૂઠે છે એટલે કે તેમણે બંને હાથ પીઠ પાછળ લઈને પ્રેમથી આલિંગન આપ્યું. આલિંગન આપવું એટલે કે પ્રેમથી ભેટવું. પછી એકબીજાનું મુખ જોઈ રહ્યા અને સુદામા હરિના આંસુ લૂછ્યા. ભુજબંધન પાછળ હાથ રાખી અને હાથ પીઠ પાછળ લઈને પ્રેમથી આલિંગન એટલે કે ભેટે છે અને એકબીજાના મુખ સામે જોઈ રહે છે અને સુદામાએ હરિના આંસુ લૂછે છે. તુંબી પાત્ર ઉલાડી દીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે. તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાડીને લઈ લીધું. તુંબી પાત્ર એટલે કે એવું પિત્તળનું હાથમાં પકડવાનું આવે છે કે તમે ક્યારેક સાધુ માંગવા માટે આવે એમની પાસે તમે ક્યારેક જોયું હશે. એટલે કહે છે કે શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાડીને લઈ લીધું. આમ દયાળુ પ્રભુએ સુદામા પ્રત્યે દાસત્વ ભાવ દર્શાવ્યો. શ્રી કૃષ્ણએ કહ્યું, તમે આ ગામને પાવન કર્યું, હવે મારા મહેલને પાવન કરો. કહે છે કે તમે આ ગામમાં તો પ્રવેશીને આખું ગામ પાવન કર્યું, હવે મહેલની અંદર આવીને મારા મહેલને પાવન કરો. એમ આ પંક્તિમાં કહે છે. શ્રી કૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાડી દીધું. આમ દયાળુ પ્રભુ સુદામા પ્રત્યે દાસત્ય ભાવ દર્શાવ્યો અને શ્રી કૃષ્ણએ કહ્યું, તમે આ ગામને પાવન કર્યું, હવે મારા મહેલને પણ પાવન કરો. જોઈ હાસ કરે સૌ નારી રે, આસી રૂડી મિત્રચારી રે. ઘણું વાંકા બોલી સત્ય ભામા રે, આંસુ ફૂટડા મિત્ર સુદામા રે. કહે છે આ જોઈને સૌ નારીઓ ટીખળ કરતા કહે છે. અમુક આ બધું જોઈને કોકને હાસી આવે છે એટલે કહે છે કે આ જોઈને સૌ નારીઓ ટીખળ કરતા કહે છે કે આ કેવી સરસ ભાઈબંધી છે.
મિત્રચારી છે કે વાંકા બોલી સત્યભામા કટાક્ષ કરે છે. વાંકા બોલી સત્યભામા શું કરે છે? કટાક્ષ કરે છે કે આ શું ફૂટડા મિત્ર સુદામા રે. કહે છે કે આ તો કેવા રૂપાળા મિત્ર સુદામા. એમ આ પંક્તિની અંદર કહે છે, આ જોઈને સૌ નારીઓ ટીખળ કરતા કહે છે કે આ તો કેવી સરસ ભાઈબંધી છે, મિત્રચારી છે. વાંકા બોલી સત્યભામા કટાક્ષમાં બોલે છે, આ તો કેવા રૂપાળા મિત્ર સુદામા. હરી આને ઉઠીશું ધાયા રે, ભલી નાનપણની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરીને શોધો અને રાખોડી રે. હવે અહીંયા શું કહે છે? શ્રી હરિ આપને મળવા શું જોઈને દોડ્યા હશે? અહીંયા કહે છે કે હરિ આપને મળવા શું જોઈને દોડ્યા હશે? નાનપણની આ માયા કેવી કહેવાય? જોવા જેવી જોડી છે. શું કહે છે કે નાનપણની આ માયા કેવી કહેવાય? જોવા જેવી જોડી છે. આ હરિને સુગંધી લેપ લગાડ્યો છે અને ભસ્મનો લેપ પણ કર્યો છે. શોધો એટલે કે સુગંધી લેપ. એટલે અહીંયા કહે છે કે શ્રી હરિ અમને મળવા શું જોઈને દોડ્યા હશે? નાનપણની આ માયા જબરી છે. જબરી કહેવાય, જોવા જેવી જોડી છે. હરિને સુગંધી લેપ લગાડ્યો છે અને ભસ્મનો લેપ પણ કર્યો છે. જો બાળક બહાર નીસળશે તો જોઈ કાકાને છળશે રે. તવ બોલ્યા રૂકમણી રાણી રે, તમે બોલો છો શું જાણી રે. કહે છે કે જો કોઈ બાળક આને જોઈ જશે, બહાર નીકળશે અને આ કાકાને જોઈ જશે તો જરૂરથી ડરી જશે. એમ કટાક્ષમાં ઘણા બોલતા હોય છે. એ સાંભળી રાણી રૂકમણીજી બોલે છે, તમે બોલો છો શું જાણી રે. રૂકમણી કહે છે કે તમે શું જોઈને આવું બોલો છો? એમ આ પંક્તિમાં કહે છે કે જો કોઈ બાળક બહાર નીકળશે અને આ કાકાને જોઈ જશે તો ડરી જશે. આના જવાબમાં રૂકમણી કહે છે કે તમે શું જોઈને આવું બોલો છો? આગળ વલણ, શું બોલો છો વિસ્મય થઈ, હરિભક્તને ઓળખો નહીં. બેસાડ્યા મિત્રને સૈયા ઉપર, ઢોળે વાય હરી ઊભા રે. આગળ કહે છે તમે આમ નવાઈ પામીને શું બોલો છો? વિસ્મય એટલે કે નવાઈ. તમે આમ નવાઈ પામીને શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી. કહે છે કે આવી રીતે નવાઈ પામીને કેમ બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી. શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની સેજ એટલે કે પથારી પર બેસાડ્યા અને પોતે ઊભા એમને પંખો નાગવા લાગ્યા. એમ આ પંક્તિમાં કહે છે કે તમે આમ નવાઈ પામીને શું બોલો છો? તમે હરિભક્તને ઓળખતા નથી. શ્રી કૃષ્ણે મિત્ર સુદામાને પોતાની સેજ એટલે કે પથારી પર બેસાડ્યા અને પોતે ઊભા એમને પંખો નાખે છે. આ આખ્યાન ખંડમાં પ્રેમાનંદ રચિત આખ્યાન ખંડમાં સુદામા અને કૃષ્ણનું મિલનની વાત કરવામાં આવી છે.